નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં સતત બીજે દિવસે પણ પેટ્રોલ ભરાવા લોકોએ લાંબી લાઈન લગાવી। સરકારે ફરી એકવાર લોકોને ધીરજ ધરવા અપીલ કરી। મોના ખંધારે કહ્યું, આપણી પાસે પૂરતો જથ્થો છે। સ્થાનકવાસી જૈન સંઘ સાધકો આજથી આયંબિલ તપ હોળીનો કરશે પ્રારંભ। 4 સ્થળ ઉપર 9 દિવસ સુધી ગોંડલના તપસ્વીઓને નિશ્રામાં આયંબિલ કરવાનો નિર્ધાર। ભરચક ઓપીડી વચ્ચે બે તબીબ વચ્ચે તૂતુ મેમેથી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો શર્મસાર। માત્ર ચર્ચા થઈ હોવાનો લૂલો બચાવ કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બ્રહ્મભટ્ટ। અને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના માનમાં યુવા ભાજપે કર્યું શૌર્ય ગીતનું આયોજન। શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને યાદ કર્યા, પરંતુ પ્રચાર પ્રસારના અભાવે પ્રેક્ષકો ન મળ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર રાજ્યમાં સતત બીજે દિવસે પણ લોકોએ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી હતી। ગઈકાલે બપોરે 4 વાગ્યાથી અચાનક જ સોશિયલ મીડિયામાં જે અફવા વહેતી થઈ, જેને કારણે રાત્રે 12 વાગ્યા સુધી રાજ્યભરના પેટ્રોલ પંપો ઉપર 1 થી 1.5 કિલોમીટર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી। સરકારે વારંવાર સ્પષ્ટતા કરવી પડી કે સરકાર પાસે પેટ્રોલ ડીઝલ ઇંધણનો
પૂરતો જથ્થો છે, માત્ર અફવાથી કોઈએ ન દોરવાવું અને ખોટી રીતે પેનિક ન લેવા રાજ્ય સરકારે અપીલ કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું કે ગુજરાત સરકાર પાસે પેટ્રોલ, રાંધણ ગેસ અને ડીઝલ સહિતના ઈંધણનો પૂરતો જથ્થો છે. તો નાગરિક પુરવઠા વિભાગના અધિક સચિવ મોના ખંદારે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આવવું પડ્યું અને તેમણે પણ ગુજરાત વાસીઓને અપીલ કરી કે ખોટા પેનિકમાં નહીં આવીએ. આ પેટ્રોલ અને ડીઝલ માટે લાંબી કતારો લગાવો છે, જેને કારણે અકસ્માત અને અંધાધૂંધી સર્જાવાનો ભય છે. ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ આ બાબતને સમર્થન આપીને સરકારમાં અને પેટ્રોલ ડીલર ઉપર વિશ્વાસ રાખવા ગુજરાતના નાગરિકોને અપીલ કરી. દરમિયાન જૂનાગઢમાં આજે બીજે દિવસે પણ પેટ્રોલ પંપ ઉપર વાહનોની કતાર હતી, પરંતુ ગઈકાલ કરતા નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ, ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ, ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપણે જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ. અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર. જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘને આંગણે આજથી આયંબિલ તપ હોળીનો મંગલ પ્રારંભ થયો છે. સ્થાનકવાસી જૈન સંઘ વર્ષમાં 2 વખત એટલે કે એક ચૈત્ર માસમાં અને બીજો આશ્વિન માસમાં આયંબિલ તપ હોળી દ્વારા તપશ્ચર્યા કરતા હોય છે. પ્રમુખ હિતેશ સંઘવીએ કહ્યું કે આજથી જૂનાગઢમાં અલગ અલગ 4 ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના મહાસતીજીઓની નિશ્રામાં આયંબિલ તપ હોળી કરાશે અને લગભગ આ 9 દિવસ દરમિયાન 250 તપ કરવાનો અમારો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દરમિયાન આ આયંબિલ તપમાં કોઈ પણ 9 દિવસ સુધી કોઈ પણ સ્વાદ રહિત ખાવાનું હોય છે અને ગરમ પાણીના સેવનથી આ તપ કરાતું હોય છે. આ તપ કરવાથી આયુર્વેદિક અને વૈજ્ઞાનિક રીતે પણ તપને સમર્થન મળ્યું છે અને શારીરિક અને માનસિક પ્રસન્નતા અનુભવાઈ રહી છે. આજે જલારામ સોસાયટીમાં આવેલ કોઠારી ઉપાશ્રય ખાતે માત્ર બાફેલું ખાઈ શાકભાજી, દહીં, દૂધ તમામ વસ્તુઓને ત્યાજ્ય કરીને માત્ર બાફેલું ખાઈને આ તપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ તપ માટે મહિલાઓ પણ આગળ આવેલ છે અને જૈન શ્રાવક શ્રાવિકાઓ આજ એટલે કે 24મી માર્ચથી 9 દિવસ સુધી આયંબિલ તપ હોળી દ્વારા ભગવાન મહાવીર સ્વામીની આરાધના કરશે. આજથી ચૈત્ર માસની આંબેલની હોળી ચાલુ થાય છે. તો આ આંબેલ એટલે શું? આંબેલ એટલે રસ પરિત્યાગ તપ કીધું છે. ભગવાન મહાવીર સ્વામીએ 12 પ્રકારના તપ કીધામાં 6 બાહ્ય અને 6 આભ્યંતર. તો બાહ્ય તપમાં અનશન, ઉણોદરી, વૃત્તિ, સ્વંશેક, રસ પરિત્યાગ, કાય કરે છે પ્રતિસરિતા.
અને આભ્યંતર તપ એટલે કે જે તમે દેખાય નહીં પણ વિનય કરો પણ તપ છે, વૈયાવચ એટલે કે સેવા કરો પણ તપ છે, એવા 12 પ્રકારના તપ કીધા. એમાંથી આ જે 6 બાહ્ય તપ છે એમાંથી અઘરામાં અઘરું તપ હોય ને તો આંબેલ તપ છે. ઉપવાસ તપ એટલે કઈ ખાવાનું જ નહીં એ વસ્તુ બરાબર છે, પણ જમવા બેસો ત્યારે તમારું વઘાર વગરની વસ્તુ હોય, બાફેલી દાળ અને એની સાથે રોટલી, બાફેલી દાળ એની સાથે રોટલી, પણ રોટલીની માથે ઘી ચોપડવાનું નથી, રોટલીમાં મોણ નાખવાનું નથી. આ વસ્તુથી 9 દિવસ સુધી આ તપશ્ચર્યા કરવાનું પરમાત્મા મહાવીર સ્વામી એ કીધેલું છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ સંધિકાળ છે, શરીરની અંદર જે ઘી તેલ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ભરેલા હોય તો આ 2 આંબેલની કોળી ચૈત્ર માસ અને આંબેલની ઓળી જે કરે એના શરીરમાંથી તમામ કોલેસ્ટ્રોલ નીચવાઈ જાય. કારણ કે તેલ જ, ઘી, માખણ, મધ, છાશ, શાકભાજી કોઈ પણ વસ્તુ તમારા શરીરમાં જવાની નથી. માત્ર બાફેલો ખોરાક, બરાબર, એ પણ મસાલા વગરનો, મરચું પણ નહીં, ધાણા જીરું પણ નહીં, હળદર પણ નહીં. તો આનાથી તમારા શરીરની આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું છે અને પરમાત્મા એમ કે છે. નૈનાબેન સુમતીભાઈ છે, જલારામ ઉપાશ્રયમાં જે આંબેલની ઓળી થાય છે એના એક સહયોગી દાતા છું. 51,000 આપીને મેં પણ જાગુબેન સાથે લાભ લીધેલો છે. આંબીલનું મહત્વ શું છે? આંબીલ એ કર્મની નિર્જરા માટે કરવામાં આવે છે. રસકસ વગરનું, મસાલા વગરનું, ખાલી મરી, મીઠું અને હિંગ, આ 3 જ વસ્તુ મસાલામાં વપરાય છે. અને બધું બાફેલી વસ્તુ, 9 દિવસ સુધી ખાલી માત્ર બાફેલી જ વસ્તુ ખવાય. ઘી, દૂધ, દહીં, છાશ, મસાલા, કોઈ બી જાતના ફળ, ફૂલ, શાકભાજી કોઈ જ વસ્તુ નથી. માત્ર ને માત્ર બધું અનાજ વસ્તુ, બાફેલી વસ્તુ જ વાપરવાની છે. અને ખાસ કરીને સ્વાદ ઉપર વિજય મેળવવા માટે, કર્મની નિર્જરા માટે જૈન ધર્મના જૈન પ્રેમીઓ બધા આંબેલની ઓળી કરે છે. અને કરનારની ખૂબ ખૂબ અમે અનુમોદના કરીએ છીએ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. હું જાગૃતિ રાજુભાઈ શાહ કે આ આંબેલની ઓળી માટેના અમે દાતા છીએ, 51,000 રૂપિયા આજીવન માટેના. પણ આ આંબેલની ઓળીના અમે દાતા છે ને ક્યાંથી પ્રેરણા મળી તો કે અમે જલારામમાં વર્ષોથી જ્યારે આંબેલનું રસોડું ચાલુ થયું ત્યારથી હું અને મારા મિસ્ટર રાજુભાઈ શાહ ખૂબ જ સેવા આપતા. એ સેવા કરતા કરતા અમારી પરિસ્થિતિ પહેલા સારી નહોતી, પણ આ આંબેલની સેવા અને સાધુ સંતોની સેવા અને આ શાસનની સેવા કરતા કરતા ભગવાને અમને એવો અવસર આપ્યો કે આ આંબેલની આખી ઓળી કરવા માટેનો અમે લાભ લેવા માટે સક્ષમ બન્યા છે. આ તો અમારા પ્રભુ વીરનું શાસન છે. આ વીરના શાસનમાં આ આંબેલ તપનું મહત્વ તો બહુ જ છે કે 9 દિવસ સુધી તે લુખ્ખું સુખ્ખું તે બધા જ વિગયોનો ત્યાગ, કોઈ પણ જાતનો વિગય નહીં, અને 9 દિવસ સુધી આવો તપ કરવું એક બહુ કઠિન તપ છે. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોરા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દૈનિક 1200 થી 1500 દર્દીઓની ઓપીડી હોય છે. આવો સ્વીકાર તબીબી અધિક્ષક ડોક્ટર કુરતાર બ્રહ્મભટ્ટ પોતે કરે છે. પરંતુ આટલી મોટી ને ભરચક ઓપીડી વચ્ચે જ્યારે સિવિલના 2 તબીબ અંદરો અંદર બાખડે ત્યારે દર્દીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. ઘટના ઘટી હતી 2 દિવસ પહેલા કે જેમાં ઓપીડી સવારે 9 વાગે શરૂ થઈ ત્યારે તબીબોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. આ સ્થિતિમાં 2 તબીબો વચ્ચે તું મેમે થઈ જતા દર્દીઓમાં પણ ચકચાર મચી જવા પામી હતી. કેટલાક દર્દીઓએ આ સિવિલના 2 તબીબો જે ઝઘડતા હતા તેનો વિડીયો પણ ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વિડીયો જોઈને સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પણ એક ઘડી માટે તો શર્મસાર થઈ ગયા. પરંતુ તબીબી અધિક્ષક ડોક્ટર કુરતાર બ્રહ્મભટ્ટે લૂલો બચાવ કરતા કહ્યું કે તબીબોની ગેરહાજરી હોવાથી સિવિલના 2 તબીબો માત્ર ચર્ચા કરતા હતા. આ બંને વચ્ચે કોઈ ઝઘડો થયો નથી, પરંતુ વિડીયોમાં સ્પષ્ટ છે કે બંને તબીબો શાબ્દિક આક્ષેપો કરે છે અને બંને વચ્ચે સારી એવી માથાકૂટ પણ થઈ છે. લગભગ 100 થી 150 જેટલા દર્દીઓ આ તબીબની આસપાસ હતા. તેમણે પણ આ બંને તબીબોના વર્તનની આલોચના કરી અને કહ્યું કે વર્ગ 1ના અધિકારીઓ આ રીતે ઝઘડતા હોય જે આપણે માટે શરમજનક બાબત છે. સૌપ્રથમ તો સિવિલ હોસ્પિટલ જુનાગઢ એ જુનાગઢ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યાં જુનાગઢ, ગીર સોમનાથ તથા રાજકોટના પણ જુનાગઢની સાથે જોડાયેલ તાલુકાના દર્દીઓ આવતા હોય છે. અમરેલી જિલ્લાના પણ દર્દીઓ આવતા હોય છે. રોજની 1200 થી 1500 જેટલી ઓપીડી હોય છે. સૌથી વધારે ઓપીડી મેડિસિન વિભાગની હોય છે. અંદાજિત 300 થી 350 જેટલી રોજિંદી ઓપીડી હોય છે. આ ઓપીડીમાં એમડી ફિઝિશિયન ડોક્ટરો નિયમિત રીતે અને પૂરતી સંખ્યામાં હાજર હોય છે. 8 ચેમ્બર્સ અલગ અલગ ડોક્ટર્સને બેસવા માટે બનાવવામાં આવેલ છે, જે બધી જ ચેમ્બર્સમાં ડોક્ટર્સ હાજર હોય છે. અને આજ રોજ પણ ફિઝિશિયન ડોક્ટર્સ પૂરતી સંખ્યામાં ઉપસ્થિત હતા, પરંતુ તેઓને આસિસ્ટ કરવા માટે ઇન્ટર્ન ડોક્ટર્સ એમની ઇન્ટર્નશીપ પૂર્ણ થયેલ હોવાથી તેઓ હાજર રહી શકેલ નહોતા, જેને લીધે કામગીરીમાં થોડો વિલંબ થયેલ હતો. પરંતુ તાત્કાલિક ધોરણે એની કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવેલ હતી
અને ઓપીડી પૂર્વવત વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે ચલાવવામાં આવેલ હતી. અને ત્યારબાદ મેં પોતે પણ મેડિસિન વિભાગની ઓપીડીનો રાઉન્ડ લીધેલ છે અને આજરોજ 320 જેટલા દર્દીઓને મેડિસિન ઓપીડીમાં સારવાર આપવામાં આવેલ છે. બે ડોક્ટરો વચ્ચે બોલાચાલી થઈ એવો દ્રશ્ય થયો? એવો કોઈ પ્રશ્ન નથી, પરંતુ મેં કીધું એમ કે દર્દીઓની સારવારને લઈને બે ડોક્ટર્સ વચ્ચે ચર્ચા થયેલ હતી અને ત્યારબાદ તેનું તાત્કાલિક ધોરણે સમાધાન કરવામાં આવેલ હતું. માતાજીની ભક્તિ અને આરાધના કરવાનો ચૈત્રી માસ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ને અત્યારે ચૈત્રી નવરાત્રી પણ અંતિમ ચરણમાં છે. છેલ્લા 15 વર્ષથી ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના બેઠા ગરબા દ્વારા ગુણાનુવાદ કરનાર કોટેચા પરિવારે ગઈકાલે સાંજે ફરીથી એમના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે માતાજીના બેઠા ગરબાનું આયોજન કર્યું હતું. જાણીતા કલાકાર રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દવે દ્વારા સાંજે 6 વાગ્યાથી માતાજીના પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ રજૂ કરવામાં આવ્યા, જેનું શ્રવણ કરીને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, અન્ય કોટેચાના પરિવારજનો તેમજ શુભેચ્છક મિત્રોને માઈ ભક્તો પ્રસન્ન થયા હતા. દરમિયાન સૌ કોઈએ એકી અવાજે માતાજીના આ ગરબા ચૈત્રી નવરાત્રીમાં ખૂબ જ પ્રસ્તુત રહે છે તેવો પ્રતિભાવ પણ રજૂ કર્યો. ત્યારે વોર્ડ નંબર 10ના ભાજપ પ્રમુખ દીપલ રૂપારેલીએ કહ્યું કે કોટેચા દંપતી પહેલેથી જ ભક્તિભાવ ભર્યું રહ્યું છે અને 15 વર્ષથી માતાજીના બેઠા ગરબા દ્વારા ચૈત્રી માસની ઉજવણી કરે છે. 8 દિવસના નોરતા હોય છે, જેમાંથી 2 દિવસ કોટેચા પરિવારને આંગણે માતાજીના બેઠા ગરબા યોજાય છે ને એ રીતે માના ગુણાનુવાદ કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી કોટેચા પરિવારની ચાલતી પરંપરા મુજબ જ્યારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે ત્યારે નવરાત્રી દરમિયાન 2 દિવસ બેઠા ગરબાનું આયોજન ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને કરવામાં આવે છે. આજે પણ ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને રાજુભાઈ ભટ્ટ ગ્રુપ દ્વારા માતાજીની આરાધના કરવાનો અવસર આવ્યો છે અને સૌ સ્નેહીજનો, પરિવારજનો અને ધાર્મિક લોકોની હાજરીમાં આ કાર્યક્રમ અત્યારે ચાલુ છે અને ધર્મમય વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થશે અને સૌ પ્રસાદ લેશું. અને આ 13 દિવસ છે, હજી પણ 1 દિવસ આ ગરબા માતાજીના ગવાશે અને સૌ મળીને ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીની આરાધના કરીશું. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે 23મી માર્ચ હતી. યુવાના આદર્શ એવા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનું ગઈકાલે શહીદ દિન હતો. ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા આ શહીદ દિનની શૌર્ય ગીત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નરસિંહ મહેતા સરોવરના એમ્ફી થિયેટર ખાતે સૌ પ્રથમ વખત દેશભક્તિ ગીતનું આયોજન કરવામાં આવ્યું. આ પૂર્વે સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, યુવા ભાજપના અભયભાઈ રીબડિયાને નીતિનસિંહ બારડ સહિતના આગેવાનોએ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને આ ત્રણેય શહીદોને યાદ કર્યા હતા. એમનું બલિદાન આજે આપણે યાદ રાખવું જોઈએ તેવો પ્રતિભાવ આપતા યુવા મોરચા અધ્યક્ષ અભય રીબડિયાએ કહ્યું કે શૌર્ય દિનની આપણે સમયાંતરે ઉજવણી કરવી જોઈએ. ભગતસિંહ અને સાથી મિત્રોએ જે ફાંસીની સજા સાથે શહાદત વોરી છે તેને દેશ આજે પણ યાદ કરે છે. જોકે યુવા ભાજપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનો યોગ્ય પ્રચાર પ્રસાર થયો ન હોવાને કારણે તેઓ પ્રેક્ષકો ન લઈ શક્યા અને માત્ર જૂજ શ્રોતાઓની હાજરીમાં સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. અભય રીબડિયા, અધ્યક્ષ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ મહાનગર. 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે જે દેશ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું છે એવા ભગતસિંહજી, સુખદેવસિંહજી, રાજ્યગુરુ બલિદાન આપ્યું છે તેનું જીવનનું, તે માટે એક શામ શહીદો કે નામનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા આખા ગુજરાતમાં બધા મહાનગરોમાં એક શામ શહીદો કે નામનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજે જુનાગઢ મહાનગરમાં પણ તળાવ, નરસિંહ મહેતાના તળાવ ખાતે એક શામ શહીદો કે નામનો કાર્યક્રમ, ડાયરા ટાઈપ કાર્યક્રમ જુનાગઢ મહાનગર ખાતે રાખવામાં આવેલ છે. નીતિનસિંહ બારડ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા. આજ પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશીની અધ્યક્ષતામાં ગુજરાતના દરેક મહાનગર અને જિલ્લાની અંદર આપણા દેશ માટે પોતાનું બલિદાન આપનાર એવા રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહની જ્યારે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે આજે જુનાગઢ મહાનગરની અંદર પણ શહીદ સ્મારકની અંદર આજે અમે એક શામ શહીદો કે નામની ઉજવણી કરી રહ્યા છે. ભારત દેશની અંદર યુવાનોની અંદર પણ દેશના જવાનોએ જે કંઈ પણ બલિદાન આપ્યું છે એને ઉજાગર કરવા માટે થઈ અને આ દેશના ઇતિહાસને ફરી યાદ કરવા માટે થઈ અને ખાસ કરી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમની અંદર કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો ગાય અને યુવાનોની અંદર રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના ઉજાગર થાય એ ઉત્સાહ અને એ વિચાર સાથે આજે અમે સૌ આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે. મિત્રો, આગામી 26મી માર્ચ અને ગુરુવારે રામનવમી નિમિત્તે જુનાગઢમાં પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળશે. હરિઓમ ગ્રુપ ટ્રસ્ટ આયોજિત આ શોભાયાત્રા બપોરે 3:30 કલાકે ઉપરકોટ પાસેના રામજી મંદિરથી પ્રસ્થાન કરશે અને શહેરના માર્ગ ઉપર ફરશે. પાછલા કેટલાક વર્ષથી જુનાગઢ શહેરમાં રામનવમીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થાય છે અને શહેરને પણ સુશોભિત કરવામાં આવી રહ્યું છે. પાછલા 2 વર્ષથી ઝાંઝરડા વિસ્તારમાં પણ રામનવમી પર્વ નિમિત્તે અનોખી શોભાયાત્રાને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. ત્યારે જુનાગઢના જાણીતા લોક સાહિત્યકાર અમોદાનભાઈ ગઢવીએ હરિઓમ ગ્રુપના મુખ્ય સંયોજક એવા દીપેન્દ્રભાઈ યાદવ અને તેની ટીમને અભિનંદન પાઠવતા જુનાગઢ વાસીઓને શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરી છે. દરમિયાન અમારા દર્શકોને યાદ અપાવીએ કે આ વખતે જવાહર રોડ ઉપર રોડનું કામકાજ ચાલી રહ્યું છે. શોભાયાત્રા કાળવા ચોકમાં વિરામ પામશે અને ત્યાં તેનું સમાપન થશે. પરંતુ લોક સાહિત્યકાર અમોદાનભાઈ ગઢવીએ લોકોને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાનો અહરભાવ વ્યક્ત કરવા માટે શોભાયાત્રામાં શ્રદ્ધાભેર જોડાવા આહવાન કર્યું છે. જય શ્રી રામ. હું અમોદાનભાઈ ગઢવી ખુશી સાથે જણાવતા મને ખૂબ આનંદ થાય છે
કે જુનાગઢ દર વર્ષની મુજબ હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામના પ્રાગટ્યની શોભાયાત્રા બહુ ધામધૂમથી નીકળે છે જુનાગઢમાં. તો કારણ એટલા માટે મને કહેતા આનંદ એટલું થાય છે કે જુનાગઢની ધર્મપ્રેમી જનતાને આમાં લાભ લેવા એવું અમે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવીએ છીએ. સાથોસાથ જે રૂટ ઉપરથી શોભાયાત્રા નીકળે છે એ દરેક વેપારીઓને અમે વિનંતી સાથે કહીએ પણ આપની પણ દુકાનોને જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે સુશોભન કરી અને એમને શણગારો અને આ શોભાયાત્રામાં આપ પધારી અને ખૂબ ઉત્સવમય જેમ દિવાળીનો માહોલ હોય એવો ભગવાન રામના પ્રાગટ્યને, કારણ કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, માન વધે બધું વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી માન ઘટે, બધું ઘટત ઘટત ઘટ જાય. આપણે સૌ સારામાં સારું જો જીવનમાં હોય તો એ ધર્મ છે અને એમાંય સનાતન ધર્મ તો આદિ અનાદિનો ધર્મ છે. અને સનાતન ધર્મનું હૃદય સમાન ભગવાન રામનું પ્રાગટ્ય દિવસ એટલે રામનવમી અને તારીખ 26/3 રોજ શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે શોભાયાત્રા નીકળે છે એમાં ભાવથી પધારો અને એને નિહાળો એવી અમારા હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને હરિઓમ ચેરિટેબલના ટ્રસ્ટ આદરણીય દીપેન્દ્રભાઈ યાદવ સાહેબ તરફથી સર્વને અમે આમંત્રણ પાઠવીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ. દર્શક મિત્રો, જુનાગઢમાં જવાહર રોડ ઉપર રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આરકે એપાર્ટમેન્ટની સામે ઉભરાતી ગટરની સમસ્યા સ્થાનિક લોકો માટે શિરદર સમાન બની ગઈ છે. સ્થાનિક રહેવાસી સુરેશભાઈ કક્કડે 23 ઓક્ટોબર 2025 રોજ ગટરની સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનને લેખિત જાણ કરી હતી. આજે 23મી માર્ચ 2026 પૂર્ણ થઈ ગઈ છે. આમ છતાં કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક નગરસેવકો અને કોર્પોરેશનની શાખા સામે સ્થાનિક લોકોમાં નારાજગી છે. સુરેશભાઈ કક્કડે ફરીથી એકવાર આ વિસ્તારની મુલાકાત લઈ અને ઉભરાતી ગટરની સમસ્યા દૂર કરવા માંગણી કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સતત બીજે દિવસે પણ પેટ્રોલ ભરાવા લોકોએ લાંબી લાઈન લગાવી. સરકારે ફરી એકવાર લોકોને ધીરજ ધરવા અપીલ કરી. મોના ખંદારે કહ્યું, આપણી પાસે પૂરતો જથ્થો છે. સ્થાનકવાસી જૈન સંઘ સાધકો આજથી આયંબિલ તપ હોળીનો કરશે પ્રારંભ. 4 સ્થળ ઉપર 9 દિવસ સુધી ગોંડલના તપસ્વીઓને નિશ્રામાં આયંબિલ કરવાનો નિર્ધાર. ભરચક ઓપીડી વચ્ચે 2 તબીબ વચ્ચે તૂતુ મેમેથી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો શર્મસાર. માત્ર ચર્ચા થઈ હોવાનો લૂલો બચાવ કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બ્રહ્મભટ્ટ. અને શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના માનમાં યુવા ભાજપે કર્યું શૌર્ય ગીતનું આયોજન. શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને યાદ કર્યા, પરંતુ પ્રચાર પ્રસારના અભાવે પ્રેક્ષકો ન મળ્યા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.